કળિયુગી બાપ બન્યો હત્યારો, દીકરી પર કાળ બનીને ત્રાટક્યો બાપ. પતિ પત્નીના ઝઘડામાં પુત્રીનો ગયો જીવ. નમસ્કાર, આજની ક્રાઇમ સ્ટોરીમાં આપણે વાત કરીશું એક એવી કહાની વિશે કે જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાની, કે જ્યાં પતિ પત્ની વચ્ચેના ખટરાગના કારણે પુત્રીને ભોગવવાનો વારો આવ્યો. જી હા, પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસના કારણે પુત્રીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શું છે કારણ અને શું છે સમગ્ર કહાની તે જાણો આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પરાલીમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી, જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પુત્રીના મોતની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરાલી ગામે રહેતા ચેહુભાઈ ઉગરેજિયા અને તેના પત્ની રક્ષાબહેનને સંતાનમાં પુત્ર અને પુત્રી હતા. પરંતુ ચેહુભાઈને નશાની લતના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા અને ઝઘડાના અંતે રક્ષાબેન રીસામણે પિયર ચાલ્યા જતા. હાલમાં જ રક્ષાબેનને સમજાવીને તેના પતિ ચેહુભાઈ પરાલી પરત લાવ્યા હતા, પરંતુ ઘરે આવતા જ ફરી ચેહુભાઈ સંતાનોની સામે જ પત્ની રક્ષાબેનને મારવા લાગ્યા. ત્યારે 15 વર્ષીય સમજણી દીકરી સંગીતા માતા રક્ષાબેનને બચાવવા માટે વચ્ચે પડી, પરંતુ પિતા પર તો જાણે કાળ સવાર હતો એમ પત્નીનો ગુસ્સો દીકરી પર ઉતાર્યો અને બોથડ પદાર્થ વડે વારંવાર ઘા કરી તેના હાથ અને પગ ભાંગી નાખ્યા અને લોહી લુહાણ કરી નાખી. સંગીતાનો નાનો ભાઈ હિતેશ આ જોઈને જ ગભરાયો અને ગામમાં રહેતા તેના મોટા બાપુને પાસે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરી. જાણ પડતા જ સગા વહાલાઓ ચેહુભાઈના ઘરે દોડી આવ્યા અને ત્યારે સંગીતા ડચકા ખાતી હતી. પરિવારજનોએ તુરંત સંગીતાને હોસ્પિટલ પહોંચાડી તો અહીં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી અને પોલીસને જાણ કરી. પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો અને તપાસ હાથ ધરી. આ દરમિયાન પોલીસ પરાલી પણ પહોંચી તો આરોપી હત્યારો પિતા અને માતા રક્ષાબેન ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્રિત કરી તપાસ હાથ ધરી અને નાસી છૂટેલા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા, જેમાં ખેતર વગડામાં લપાતા છુપાતા ફરતા આરોપી પિતાને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. તપાસ આગળ વધારી અને પાણસીના પોલીસ સ્ટેશનને ગુનામાં એવી જાણકારી મળી કે ભાઈ એના પિતા યોગેશભાઈ ઉર્ફે ઉગાભાઈ ઉગરેજા એમણે જેને પોતે રકઝક કોઈ બાબતે થઈ હોય અને દીકરી જે છે એમને દારૂ પીવાની અને ઘરે માથાકૂટ કરવાની ના પાડતી હોય એ વસ્તુને ગુસ્સો રાખી અને આ દીકરીને માર મારેલો છે અને માર મારવાને લીધે દીકરીનું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ નીપજેલું. એકાદ દિવસમાં તપાસ કરી અને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતા આ આરોપી જે છે યોગેશભાઈ એ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ બાદ યોગ્ય પૂછપરછ અને રિમાન્ડ બાદ ગઈકાલે આ જે આરોપી છે એ હાલ જેલ હવાલે કરવામાં આવેલો છે અને ગુનાની જે તપાસ છે હાલ પાણસીના પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. પોલીસે આરોપીને સાથે રાખી મર્ડરમાં વપરાયેલા હથિયારો કબજે કરી તેને જેલ હવાલે કર્યો છે. આ કેસમાં નશાની કુટેવે પુત્રીની જિંદગી લીધી અને આરોપીને જેલમાં જવાનો વારો આવ્યો છે. હવે એ જોવું રહ્યું કે કાયદો આ પુત્રીની હત્યા માટે એક પિતાને શું સજા આપે છે. સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક. આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક. આ ઉપરાંત તમામ ન્યૂઝને વાંચવા માટે લોગિન કરો www.gujarattak.in પર.